બાળ મંદિર ગઈ હતી તો આમ એના સણિયા સોળી પહેરાવી બેને બપોરે 12:30 કોઈ આરતી કરી માતાજીની. અમારે પહેલી વાર આ છોકરાએ આરતી કરી છે. મમરા છે પ્રસાદી માટે અને માતાજીને સાંજે આપણે ધરવાના છે, પ્રસાદી કરવાની છે. તો અત્યારે જો ઉરુસની દવા પાવાની છે. આ જો 3 બાટલી છે. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો એક નવા જ વિડીયોમાં. અને અત્યારે એમ કહેવાય ને કે નોરતા શરૂ છે અને નોરતા શરૂ હોય એટલે હજી અમે ક્યાંય જોવા નથી ગયા. અને આજે જવાનું છે ઉરુસીબેન છે ને બાળ મંદિરેથી જે ગરબા રમવા જતા અને ગરબા રમીને આવ્યા છે ઘરે. અને એમ કહેવાય ને કે ફૂલ તૈયાર બેર થઈને જતા ચણિયા ચોળી પહેરીને. તમને બતાવું ઉરુસીબેન કેવા તૈયાર થયા છે અને ક્યાં ગરબા રમવા જતા બાળ મંદિરે આપણે જઈએ. તો આ અમારા ઉરુસીબેન છે. બાળ મંદિર ઘરમાં રમવા ગઈ હતી, બાળ મંદિર ગઈ હતી. તો આમ એના સણિયા ચોળી પહેરાવી બેને. હજી એને નવા લીધા છે મારી પુરુષબેન આટું. હાથમાં કેમ અગરબત્તી રાખી? હે આ અમારે આરવડો ભાઈ મારે છે ને આ બહુ કવરાવે અત્યારે ને કોઈ માનતું નથી એવું કવરાવે છે કે હાથમાં કેમ અગરબત્તી રાખી? મમ્મી આપી, હું લેવા આપી? હે અગરબત્તી કેમ તને હાથમાં આપી? એમ આ આર્યને મમ્મીને પૂછી લઈએ આપણે. તેને અગરબત્તી કેમ હાથમાં આપી છોકરાને? હા ભાઈને છે ને અત્યારે માતાજીની આરતી કર્યું છે. આરતી પણ સાંજે હોય ને સવારમાં હોય. અત્યારે કર્યું છે તમારા આર્યન ભાઈ છે ને અત્યારે આરતી કરવી છે ને માનતો નથી ને આમ કહેવાય ને મને આમ ખીજાય છે આરતી કર્યું કરી ગઈ છે. તો જો બેન હાથમાં અગરબત્તી છે અને મને એમ કહેવાય ને કે બાકસ અગરબત્તી જગી દે મમ્મીને ખેંચીને જાય છે. એ ક્યાં જવું છે? તો સામે માતાજીનો ફોટો છે કે નહીં ત્યાં લઈ જાય છે. અમારા બેન પણ ઊભા છે. એ ઉભા રહો ઘડીક. શું કહ્યું? શું છે તારે? આરતી કરવી. આરતી આરતી એમ કરે છે. અમારા માતાજીનો ફોટો છે, બલાડદેવ માતાજી. તમે આપણે કહેવાય ને બુટ ભવાની આપણે પણ કહીએ બધા અમારા બલાડમાં કહીએ છીએ અમે. કેવું તારે આરતી કરવી છે કેવું? આ મારા ભાઈ છે ને થોડોક જિદ્દી માણસ છે. હવે છે ને માર ખાઈને એવું કામ કરે છે. એ ઉર્વશી અમારામાં હતો આરતી કરવી તારે? તો અગરબત્તી જગવી દીધી છે. અમારે ભાઈને આપીએ એટલે આરતી કરે. હાલે ભાઈ આરતી કરો હાલો. તો આપણે મિત્રો જોઈએ છે આરતી કે કેવી રીતે કરે છે આર્યનભાઈ. કારણ કે પહેલી વખત હાથમાં અગરબત્તી આપી છે. કદાચ એને આરતી કરતા આવડતું ન આવડતું આપણે ખબર નથી પણ હવે જોઈએ આરતી કરે કે નહીં. હાલે ભાઈ આર્યન અહીં આરતી કરવા વેલ હાલ વિજય આરતી કરવા. જો અમારા ભાઈ હાથમાં અગરબત્તી છે. અહીંયા 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 અમારું મંદિર છે. અહીંયા દેખાડી દો મંદિર, તમને નજીકથી દેખાડી દઉં. માતાજીનો ફોટો છે અને ગણપતિ બાપ્પા છે ને આ બધા ઝાડવા મૂકેલા છે આવી રીતે. આમ અમારા ભાઈ જો ઊભો છે. એટલે ભાઈ આવી જાય ને બટ્ટા જો આવી જશે. આપણે મંદિર ક્યાં છે? આપણે માતાજીનું મંદિર ક્યાં છે? એટલે ઉર્વશી ને આર્યન બે એમ કહેવાય ને કે આરતી કરવામાં લાગી જશે માતાજીની. ઉર્વશી માતાજી ક્યાં છે આપણે? હે ક્યાં છે? જો ઉર્વશીને ખબર છે માતાજી ક્યાં છે પણ આ ભાઈને ખબર નથી. એ ભાઈ માતાજી ક્યાં છે? તો આર્યની મમ્મી પાસે આવી છે. કેમ શું કરશો બેટા? હે આર્યની મમ્મી પણ આવી ગઈ છે. ને તમે કોઈ આરતી તમે આવી નથી જોઈ કે બપોરે 12:30 કોઈ આરતી કરે માતાજીની? અમારે પહેલી વાર આ છોકરાએ આરતી કરી છે. તમે જોવો અહીંયા આમ ઉરુસી બેન એકદમ લાગે આમ ઢીંગલી લાગે. હો ઉરુસી તો કાં બટા ઢીંગલી લાગશો ને તું? જોવો આમ અમારા આ ભાઈ જોવો. હાલે આરતી કર, આરતી કર. જોવો જોવો એમને કંઈક અલગ પ્રકારની આરતી કરે છે છોકરો. આમ જો ભાઈ અમારે અલા સોરી ઉરુસી બેન અમારે એ મત ઉરુસી ભગવાન આમ ધ્યાન રાખે માતાજી. આમ ઉરુસી બેન આરતી કરે છે માતાજીની અને એમ કહેવાય ને કે સાની મની ઊભી છે ના ભાઈ અમારે ઊભો છે સાની મનો. તો મિત્રો હવે છે ને હવે તો જમવાની વાર છે અને 12:30નો ટાઈમ થઈ ગયો છે. તો આપણે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને જે આપણે સાંજે પણ ગરબા રમવા જવાનું છે. જો ટાઈમ મળે તો જવાનું છે. કારણ કે છે ને અમારે ઉરુસીબેનને શરદી ઉધરસ અને તાવ આવી ગયું હતું એટલે જે દવા લઈને આવ્યો છે એની. આજે તો કાંઈ સારું છે, કાલ તો કંઈ સારું નહોતું. આપણે ઉરુસીને પૂછી લઈએ કે ભાઈ ઉધરીને કેમ છે? અને ઉધરી આવે છે? દવા પીધી હતી? દવા ક્યાં પડી તારી? દવા ક્યાં છે તારી? હવે બેન દવા વધે છે તો કહેવાય ને કે દવા બેને તક મૂકેલી છે. તો કે એને આર્યને મમ્મી પાસે દવા અને અત્યારે તો હું કે પાવાની નહીં હોય
ને સવાર સાંજ 2 ટાઈમ જ પાવાની છે. ને એને છે ને શરદી ઉધરે બહુ થઈ ગયું છે ને રાતે તો તાવ બહુ આવી ગયો એટલે દવા લેવી પડી હતી. અને જે દવા ગોતે છે ક્યાં છે દવા બટા નીચે દવા ને તો અત્યારે દવા બેનને જડતી નથી. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે એને દવા પણ પાઈ દઈ જો હશે તો, નકર તો સાંજે પાછું. તારે આર્યને મમ્મી આવી છે કાંઈક બજારમાં ગઈ હતી વસ્તુ લેવા, હું લાવી મને પૂછી દો શું લાવી તું? આ તો મમરા છે પ્રસાદી માટે અને માતાજીને સાંજે આપણે ધરવાના છે, પ્રસાદી કરવાની છે. બીજું કાંઈ તો મળ્યું તો મિત્રો બીજું જે સાંજે લાવવાનું છે, અત્યારે ખાલી મમરા લાવ્યા છીએ, બીજું સાંજે બનાવવાનું છે. તો હવે આપણે જમવાનું કેટલી વાર છે જમવાની? તો એમ કે જમવાનું થઈ ગયું પણ હું તો કઈ ફાલતો નથી જમવાનું. ક્યાં જમવાનું છે? કેવું છે ને એ એમ કે જમવાનું થઈ ગયું છે પણ મને કઈ દેખાતું નથી રોટલો બટલા કઈ. તો ગાડી જો જમવા બેસી જાય ના ઓરસી દવા ક્યાં મૂક્યા છે? તો ક્યાં ની ગોતસ દવા એમ ઓરસી તાર દવા મળી ગઈ? અત્યારે દવા પાવાની છે તો અત્યારે તે દવા પાવાની છે ઓરસી ને સાંજે પણ પાવાની છે. હે હા એ તો ભૂલે છે પણ અત્યારે અમારે દિવાળી મહિનો હાલે છે એટલે એમ કહેવાય ને કે મારે અત્યારે ટાઈમ મળે વિડીયો બનાવવાનો ને એમ કહેવાય ને કે આપણે અડધી કલાક તો વિડીયો બનાવવાનું કાઢી નાખીને એડિટિંગમાં કાઢી નાખીએ તો ઓરસી બેન ખાવા બની જશે ને આપણે ભાખરી આવી જશે અને શાક છે ભીંડાનું સાસ આવી જશે. તો કામ કેમ તને કે ભીંડા જ દેખાય? એમાં મિત્રો એવું છે મને જરાક ભીંડો ભાવતો નથી ને કાયમ ભીંડો લઈને આવે છે તો શું કરવું હોય, ખાવા જ પડે લાવે તો. આમાં ભીંડાનું શાક છે. આ વખતે એમ કહેવાય ને કે ઓલું શાક કર્યું છે રસા વગરનું ને નકર તો દરરોજ રસાવાળું જ હોય. આ ભાખરી અમારે છે. આ બેન બે ગયા છે ખાવા. તને શાક ભાવે ભીંડાનું? આ બંગડી દેખાડ તો બંગડી તો ભૂલાઈ જ આપણે. હા બેને બંગડી મસ્ત પહેરી છે હો પણ હા ચુંદડી બુંદરી માથામાં જો આમ કાંઈ ન ઘટે મારી બેનને. વાહ એકદમ ગરબા ક્વીન લાગે. લે લે તો હું શીખવાડો પછી એને આવડે જ છે પણ વાહ જો તમે આમ એકદમ લાગે કે આમ લાગે કે નહીં બાકી ઢીંગલી એવા પણ હું ખાશો એમ કરશે મોઢું સિંગ ખાશો? સિંગ ખાઓ એજી બેન. હાલો મિત્રો તમે થોડું જમી લઈ અને પછી કામે જવાનું છે. તો આમ કહેવાય ને કે સાંજે જો ટાઈમ મળશે તો ગરબા જોવા જશું. શું કહેશો કહેતો? કેમ દાંત કાઢશે મારા? વિડીયો બનાવો તો મારા દાંત કાઢે. તો મિત્રો હવે બધા જમવા બેસી જશે. તો આર્યન મમ્મી જમે છે, ભીંડાનું શાક છે, અમારા આર્યનભાઈ, અમારા ઉર્વશી બેન તેને જમવા બેસી ગયા છીએ. હાલ મિત્રો હવે જમી લઈ પછી આપણે ઉર્વશી બેનને કહેવાય ને કે દવા પાવાની છે કારણ કે તાવ આવી ગયો છે અને મારી પણ દવા છે આંખને ટીપાની છે એ પર નાખીને ઘડી ખોઈ જાઉં. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો અત્યારે જો ઉર્વશીને દવા પાવાની છે. આ જો 3 બાટલી છે. એક ટીકડી તક છે. ટીકડી ક્યાં છે બેનની? આ જો ઉર્વશીના હાથમાં ટીકડી છે ને બેનને પાવાનું જો ઢાંકણ મેં ભરી લીધું છે. નસર આ દવા છે ને પાછી મારથી નથી પીતી, આમથી પીવી છે એટલે આરીને મમ્મી પાઈ દેશે. હાલ તો બેનને દવા પાઈ ગયા. હાલો તો અમારે ઉર્વશી બેન દવા પીવે છે ને આર્યની મમ્મી પાય છે કારણ કે છે ને મારથી દવા નથી પીતી એટલે મમ્મી જ પાય. મમ્મી પાસે સીધી હાલે છે, મારી પાસે દવા નથી પીતી. તો દવા પાય છે ને બેનને મનાવે છે પાવા. હાલે બેટા દવા પી જાય એમ ન હાલે કે પછી છે ને ગરબા રમવા નહીં જવાય સાંજે. હવે એ પાઈ દીધી ઘટી તો આમ કેવાય ઓલું કરે છે થોડુંક આમ લે પાઈ દે જો આમ પી લે છે. આર્યન મમ્મી બાટલી પાઈશ ઢાંકણું પાય છે દવાનું. જો બેનને પાઈ દીધી. એ પી જાય બેન. પાણી પી લે થાવ ઊભી થઈ જાય. હાલો બેને દવા પી લીધી છે ફાઇનલી. પ્રાણે પાય એમ છો ને? હજી 2 બાટલી બાકી છે. મને એમ કહું તો પૂરું થઈ ગયું. તો એમ કહેવાય ને કે 2 બાટલી પાવાની, 3 બાટલી પાવાની છે અને 3 બાટલી ઉર્વશીને પ્રાણે પાવાની છે. જોવા હાલે બેટા એમ નખરાની પી જાય. જો બેન પીતા નથી, પ્રાણે પાવી પડે એવું કરે છે. એ ઘટાઘટી કરી નાખી. હાલો ઘટી કરી નાખી. પાણી પી લે નકર ઉલટી થઈ જશે. મારી પાસે એટલી દવા ન પીએ પાછી. મારી પાસે તો રોવા જ મળે સીધી. હું દવા પાઉં ને એટલે મને સીધી એમ કહેવાય ને કે ખીજાવા મળે નાખી વહી જાય મારથી. એટલે મારથી દવા ન પીવે અને એની મમ્મી પાસે સીધી હાલે.
અને અમારા ભાઈ જો ક્યારનો ખાય છે તપેલામાં ને એમાં મારી પાસે દવા પીવે પાછો આ અનકામ એવું છે એ મારી પાસે દવા પીવે ને ઉર્વશી એની મમ્મી પાસે દવા પીવે કેમ એમ કેમ છે હા બોલો ખાઈ લીધું આ ભાઈ ખાઈને ઊભો થઈ ગયો છે કે મેં ખાઈ લીધું હાલો મિત્રો તો હવે મારી પણ દવા છે મારે ટીપા છે આગના 10 દિવસ આખું દુખે છે તો હું ટીપા લઈ આવ્યો છું ઘડીક અમે ઉર્વશીને ફોરાઈ દો હું હોઈ જાઉં છું ઓકે તો મિત્રો હવે છે ને કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે અને આંખમાં ટીપા નાખી દીધો છે અને આંખ થોડીક ફ્રેશ થઈ જશે તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજ માટે આટલું જ છે તો ફરી પાછા મળશું આપણે બીજા વ્લોગમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હુરી વ્લોગ બધાને જય શ્રી કૃષ્ણ